પહેલાં આજે જે મહત્ત્વના ન્યૂઝ બનતા દેખાઈ રહ્યા છે એ છે ઇન્ડસઇન્ડ બેંકના. કારણ કે જુઓ, જે એક્સટર્નલ કમિટીને તેમણે તપાસ સોંપી હતી, એક્સટર્નલ એજન્સીને એમનો રિપોર્ટ આવ્યો છે. ઇનિશિયલી જ્યારે બેંકે વાત કરી હતી ત્યારે લગભગ 2.35% નેટવર્ક પર અસર આવે એ જે એમના ફોરેક્સ ટ્રેડિંગ લોસ હતા, ડેરિવેટિવ ટ્રેડિંગ લોસ હતા, એને લઈને એવું એક અનુમાન હતું. પરંતુ આજે એક્સટર્નલ એજન્સીએ જે ઓડિટ રિપોર્ટ આપ્યો છે એમાં લગભગ 2.27%ના આની એક વાત ખાસ કરીને તેમણે કરી છે. નીરવજી, કઈ રીતે ઇન્ડસઇન્ડ બેંકને હવે અહીંયાથી જોવું જોઈએ? કારણ કે જુઓ, FY25 પર એક અસર તો આવતી દેખાવાની જ છે આપણને, પરંતુ અહીંયાથી અસર થોડી ઓછી આ રહેતી દેખાશે જેટલી અનુમાનિત હતી. કઈ રીતે આ સમાચારને જોવા જોઈએ? તમને લાગે છે કે આ બેંકની અંદર જે ખરાબ થવાનું હતું એ હવે થઈ ગયું છે? અહીંથી હવે ખાસ કરીને એક તો પહેલાં રિઝલ્ટ કેવા આવે છે અને ગાઈડન્સ કેવું આવે છે એના પર એક ફોકસ હવે અહીંયાથી રાખવાનો રહેશે. વેલ, અગર આપણે જોઈએ તો જે તમે પોઈન્ટ આઉટ કર્યું કે જે એક્સટર્નલ એજન્સીએ જે વેરિફિકેશન કર્યું છે અને 1979 કરોડનું કંઈક ડેરિવેટિવ લોસ છે, વિચ ઇઝ લોઅર દેન ધી માર્કેટ એક્સપેક્ટેશન, તો એ એક સ્લાઇડ પોઝિટિવ તરીકે જોઈ શકાય ડેફિનેટલી. બટ હેવિંગ સેડ દેટ, આઈ થિંક ઘણા બધા ચેન્જીસ એટ ધી ઓર્ગેનાઇઝેશનલ લેવલ આર ધેર ઇન ધ પાઇપલાઇન. આપણે જોયું કે સીઈઓ બદલવાની બી વાત છે અને ટોપ લેવલ ચેન્જીસ થઈ શકે છે. ફ્યુ ટોપ લેવલ ચેન્જીસ એક્સપેક્ટેડ છે ઇન ધ બેંક. એટલે આઈ થિંક ઇટ ઇઝ વર્ક ઇન પ્રોગ્રેસ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. અને આ જે લેબ્સ થયું છે એનું ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે ઇટ ઇઝ નેસેસરી ટુ ફાઇન્ડ આઉટ કે આ લેબ્સ કેમ થયું છે અને હુ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધીસ. એટલે જે લોકો અકાઉન્ટેબલ હશે એ લોકોને દે મે બી આસ્ક ટુ લીવ ધી બેંક. એટલે આ બધું પ્રોસેસ છે જેને ફ્યુ મંથ્સ, ઇટ ઇઝ લાઇકલી ટુ ટેક અ ફ્યુ મંથ્સ. અને અગર આપણે ક્વાર્ટરલી અપડેટ્સ જોઈએ તો ક્વાર્ટરલી અપડેટ વોઝ ઓલ્સો નોટ ધેટ ગ્રેટ. એટલે ઇન ઓલ પ્રોબેબિલિટી જે રિઝલ્ટ્સ છે ઇન્ડસઇન્ડ બેંકના મે નોટ બી ધેટ ગુડ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. બટ નોનધેલેસ સ્ટોક એક રિકવરી તરફ છે, કેમ કે સેન્ટિમેન્ટ હવે થોડું પોઝિટિવ થયું છે. પ્રમોટર્સે બી વાત કરી છે કે એ લોકોને ફંડ ઇન્ફ્યુઝન કરવાની તૈયારી બતાવી છે ઇન કેસ ફંડ ઇન્ફ્યુઝન ઇઝ રિક્વાયર્ડ. એટલે આ એક સ્ટ્રોંગ પ્રમોટર તો છે જ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ, દેટ ઇઝ ધેર. એટલે સેન્ટિમેન્ટલી આઈ થિંક આપણને એક મોડેસ્ટ અપટિક ઇન્ડસઇન્ડ બેંકમાં એક્સપેક્ટ કરી શકીએ છીએ ગોઈંગ ફોરવર્ડ. એટલે જો એક ખાસ કરીને સેન્ટિમેન્ટલ કદાચ ઉછાળો આપણને અહીંયા આવતો જોવા મળે ઇન્ડસઇન્ડ બેંકમાં, એના પર એક ફોકસ આપણે ખાસ કરીને રાખીશું. એટલે એના પર એક નજર તો રહેશે. પરંતુ આજના